ઉજાગર કર્યો. સાહેબ, આ વડાપ્રધાન તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને મારે કહેવું છે કે સાહેબ, તમે વનબંધુ કલ્યાણ યોજના આપી અને સાહેબ અમીરગઢથી ઉમરગામ સુધી જે ડાયમંડ પટ્ટી આવે, 53 તાલુકા આવે, 15 જિલ્લા આવે, આદિવાસી સમાજની પહેલા કોંગ્રેસે કોઈ ચિંતા નથી કરી. પહેલા રસ્તા નતા, મારે કેવું છે, પહેલા રસ્તા નતા, પાણી નતું, પુલિયા નતા. હવે સાહેબ, અને સાહેબ મારી બહેનોને ભણાવવાનું કામ નરેન્દ્ર મોદી સાહેબે શિક્ષણ આપવાનું કામ કર્યું હતું. અને હવડેનો તે વખતના સાહેબ હવડે બાળકો 17 વર્ષ, 18 વર્ષ, 22 વર્ષ ડોક્ટરો બન્યા છે, વકીલો બને છે, મામલતદાર બને છે. આ નરેન્દ્ર મોદી સાહેબનું ભલું હજુ આદિવાસી સમાજની ચિંતા કરી. આપણે એને તાલીઓથી વધાવવા પડે ભાઈ. આ બધા બનગા ફૂકે, હમણાં બનગા ફૂકવા આવી પડ્યા બધા. આદિવાસી સમાજની ચિંતા નથી કરી. મારા ભાઈ, તું 95 પેલો કઈ હતા? 95 પેલા ગામડામાં રસ્તા નહોતા, પીવાનું પાણી નહોતું સાહેબ, રસ્તા નહોતા સાહેબ, પીવાનું પાણી ના મળે, સ્કૂલો નહોતી સાહેબ. આટલું બધું કામ આ સરકારે કર્યું. અને સાહેબ ચેકડેમ બનાવ્યા, ચેકડેમો બન્યા. એના કારણે સાહેબ આજે આદિવાસી સમાજ પાણીની ચિંતા ખાસ ભાજપ સરકારે કરી. આ બધું નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાના 10 મુદ્દા લાવ્યા. પહેલા 15,000 કરોડનું બજેટ 2007માં વિધાનસભાની અંદર મૂક્યું હતું. તે વખતે એવું કહેતા હતા કે આ 15,000 કરોડમાં શું થશે? તો મારે કેવું છે, આટલા 10 વર્ષમાં 1 લાખ કરોડ વપરાઈ ગયા. અને બીજા વિધાનસભાની અંદર બીજા 1 લાખ કરોડનું બજેટ પ્રાવધાન કર્યું. મારા ભાઈઓ બહેનોને ખબર છે, બોરેલીની અંદર પેલા દવાખાના કોઈના સાહેબ જોવા ના મળે. હવે બધા ફલાના રાઠવા, ફલાના રાઠવા, 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 આવા બધા દવાખાના થયા છે. આ નરેન્દ્ર મોદી સાહેબની આ સોચ હતી. એને લીધે સાહેબ મેડિકલની જગ્યા પહેલા ભરાતી નહોતી અને હવે મેડિકલની જગ્યા સરકારના વહીવટને કારણે મેડિકલની જગ્યા ભરાય. અમારો આદિવાસીનો દીકરો ડોક્ટર બન્યો છે. આ બધું કામ હોય તો ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં બન્યું છે. આ સરકારને તાળીઓથી વધાવી પડે ભાઈ. તમે બધા બેઠા, તમારે બોલવું પડે. પેલો ડેડિયાપાડાથી બોલવા આવે, ડેડિયાપાડાથી બોલવા આવે. હવે તમારા વિસ્તારમાં કવાંટમાં રામી ડેમ, છોટાઉદેપુરમાં આ બધા ડેમો બન્યા, મોટા મોટા પુલિયા બન્યા. સાહેબ મારા વિસ્તારમાં, મારી વિધાનસભામાં 1,000 કરોડનું કામ આ 10 વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવી. સંકેલા વિધાનસભા કોઈ પુલિયું બાકી નથી અને રસ્તા જો બાકી છે તેને બિલ આવી રહ્યો છું. મારે એક દાખલો આપવો છે સાહેબ, માન્ય મંત્રી સાહેબો, કે વિધાનસભાની ચૂંટણી હતી, 2 જણા જાહેર થવાનું હતી વિધાનસભાની ચૂંટણી. અને સાહેબ મેં માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરી. માન્ય હાલના અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ સાહેબ તે વખતે આપણે માર્ગ મકાન હવાલો સંભાળતા હતા. સાહેબ મેં કહ્યું મારી ચૂંટણી જાહેર થાય છે સાહેબ, મારી ફાઇલ અહીંયા પડી છે. જોજવાનો પુલ 36 કરોડના ખર્ચે રાતે 11 વાગે સાહેબ સીએમ સાહેબે સહી કરી અને આ પુલનું ખાતમુહૂર્ત બી થઈ ગયું અને આ કામ ચાલે છે. એવા તો કેટલા બધા પુલો નસવાડી, સંખેડા બધામ થયા છે, ઉદયપુરમાં બી થાય છે અને કવાંટમાં બી થાય છે. પણ તમે બધા બોલજો, તમે સાચી વાત કરજો, એ લોકોને કહેજો તમે અહીંયા
તમારા વિસ્તારમાં કામ કરો. અહીં બધા બેઠા છે ભાઈ, અહીંયા ગીતાબેન છે, નારણભાઈ છે, અમારા જયંતિલાલ છે, અહીંયા રાજુભાઈ છે, અમારા ઉમેશભાઈ છે. આદિવાસી લોકો આટલા બધા હોશિયાર છે, ભણેલા ગણેલા બેઠા છે. અને ટ્રાઇબલ નું આયોજન હોય, આ બધા આયોજનમાં બધાને લાભ મળે છે. તમે તમારા ડેડિયાપાડાની ચિંતા કરો, અહીંની ચિંતા બંધ કરો. અહીંયા ભાજપની સરકાર 27માં 23 બેઠકો લાવી છે. 23 આ રેકોર્ડ છે ભાઈ અત્યાર સુધીના ઇતિહાસમાં. આ બરંડા સાહેબ પણ આ ચૂંટાયાને મંત્રી બનાવ્યા છે. આ આદિવાસીની ઓળખ 4 મંત્રી આદિવાસીના આપ્યા. 4 ભૂપેન્દ્રભાઈ પટેલ અને મોવડી બંનેને બધા તાળીઓથી વધાવો, જોરથી વધાવો. આ કામ હેલું નથી. આ 4 મંત્રીઓ બનાવ્યા. કોકને એવું થાય કે હવે બધું પતી જશે ભાઈ, પતાવા વાળા તો છે ને બધા કઈ જતા રહ્યા, કેટલા ગયા. અને આ ભાજપની સરકાર સાહેબ પહેલા ડોલો લેવી પડતી હતી 95માં. આ પ્રેસના મિત્રો હોય તો જરી યાદ કરજો તમે, તમને કદાચ ખબર ના હોય તો. હું તમને કહું, એક ઘરથી બીજા ઘર જવું હોય ને તો આપણે ડોલ લેવી પડતી હતી ગામડામાં. અને સાહેબ પગ ધોવા પડતા હતા ચોમાસામાં. પેલો ઘરવાળો કે જોજોલા ભાઈ મારું ઘર લીપન મારું છે, પાછું ખાઈ રહી છે. તો આવી પરિસ્થિતિ હતી. અને 95માં ઘેરે ઘેર રોડ બની ગયા, અને બધે રોડ બન્યા, અને સાહેબ રસ્તા બન્યા. આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું ને ભૂતો ને ભવિષ્યથી. કોઈ એવું કહેતું હોય ડંકાની ચોટ પર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે. નરેન્દ્ર મોદી સાહેબે ગામડે ફરી ફરીને આદિવાસી સમાજની વાતો સાંભળી છે અને એને નિકાલ કરવાનું કામ. તો આજે ડોક્ટરો એટલે દેખાય ભાઈ, વકીલો એટલે દેખાય, મામલતદાર એટલે દેખાય, એમને એમ દેખાય નહીં. અને આ શિક્ષણ આપ્યું છે, હજુ શિક્ષણની ભૂખ છે. પણ સાહેબ મારે બીજી બી વાત કરવી છે. વિધાનસભાની અંદર અમે 3 ધારાસભ્યો આ લખજો તમે સાહેબ 1100 ઓરડાની ઘટ હતી અને 678 ઓરડા ડોક્ટર કુંબેર સાહેબને અમે વાત કરી. અને આજે 700 જેટલા ઓરડા આ વિસ્તારમાં બની રહ્યા છે. એના ટેન્ડરો થયા છે અને કેટલી સ્કૂલો બાકી છે. બીજી મારી વાત છે, આ તમને સમજ પડે એટલે બોલું, બધા બોલજો. કડુલી મોવડી નસવાડી તાલુકાની અંદર આ સરકારે આદિજાતિ સરકારે આ ભૂપેન્દ્રભાઈની સરકારે આદિવાસીનો દીકરો ભણી શકે એને માટે રહેવા જમવાની વ્યવસ્થા, એને કોમ્પ્યુટર શીખવાનું, આ બધું સારા 8 કરોડના ખર્ચે ડુંગરમાં. આ બધા લખજો ના હવાડી વાળા પ્રેસના મિત્રો. પેલી કડુલી મોવડી એની અંદર 12 ધોરણ સુધી ભણવાની હોસ્ટેલ અને સાહેબ સારાનું કામ ચાલે છે. 8.5 કરોડ આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે બધા તાલીઓથી વધાવીએ. બિરસા મુંડા ભગવાનની આપણે બધા જયંતિ જ્યારે ઉજવાઈ ગઈ છે ત્યારે વધુ ને કહેતા મારી વાતને વિરામ આપું છું. બોલો ભારત માતા કી, બિરસા મુંડા ભગવાન કી. આભાર.